વાગ્યા છે હવે 12 વાગ્યા પછી આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય પછી આપણે થોડા ઘણા ગીત ગાઈએ ને ઓલું ગીત ગાવી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. કેટલી વાર છે ગોગડી, કેટલા વાગ્યા? હજી 15 મિનિટની વાર છે, 15 નહીં પણ 20 મિનિટની વાર છે પછી આપણે ગીત ગાવાના છે. ત્યાં સુધી એમનેમ કૃષ્ણ ભગવાનનું કઈ ગીત ગાવ ને. ના ભૂતડી અત્યારે નહીં, હમણાં પછી આપણે ગાશું. કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય 12 વાગી જાય ને પછી બધા ગીત ગાશું, અત્યારે કાંઈ નથી ગાવા. ગોગડી તે તારા છોકરાને હારો તૈયાર કર્યો છો, કાનુડો બનાવ્યો છે. કોણ કપડા લાવ્યો તો બહુ સારા છે. એના પપ્પા લાવ્યા છે એલી રવિવારીમાંથી. તારો છોકરો બહુ મસ્તીનો લાગે છે ગોગડી. અમાર લંગુ બેન એને તૈયાર કર્યો છે. હવારના લંગુ બેન એમ કહેતા હતા કે હું ગોગડીયાને તૈયાર કરીશ, એને હું કાનુડો બનાવી છે અને મજાનો તૈયાર કરી દીધો છે. એવો કાનુડો મારો કેવો લાગે છે. મટકી એના પાસે જ ફોડાવાની છે, મારા ગોગડિયા પાસે જ છે. હો ભૂતરી તુંય બહુ મસ્ત તૈયાર થઈ છો. ક્યાં પાર્લરમાં તૈયાર થઈ હતી કે ઘરે જ થઈ હતી? ગોગડી એક વાત કહું તને, આપણે કૃષ્ણ ભગવાનનું આ બધું તૈયાર તો કર્યું છે, હમણાં જન્મ થશે પછી આપણે બધા ગીત ગાશું, પ્રસાદી હોતન રાખી છે. તો હું તને એમ કહું છું કે મટકી તો ક્યાંય દેખાતી નથી, તો મટકી કેમ ફોડવાની? તો કેમ નહીં? એ પછી આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય પછી આપણે બધા પ્રસાદી લઈ લેવી ને પછી ઘરે મેં મટકી તૈયાર કરીને મૂકી છે ને પછી લઈ આવશું ને પછી ટીંગાડી દેશું. ભૂતરી ગોગડી મને ભૂખ લાગી છે, હું આજ આઈટમ રહીશું ને પણ મને બહુ ભૂખ લાગી છે. તે ડોશીમાં ઘડી કાંઈ ને મૂંગા મરજો, કાંઈ બોલતા નહીં. પછી આ બધાને એમ થશે કે ગોગડી કોની હારે વાતો કરે. ભૂંડા લગાડવા ધંધીના ન કરતા, ઘરે ઢેબરા ને બેબરા આપણે બધું આઈટમનું રાંધ્યું હતું બધું પડ્યું છે, ડબ્બા ભર્યા છે. તમારા હાથે જે ખાવું હોય ને ખાઈ આવો અને અહીંયા પછી પાછા વૈયા આવજો. આપણે અહીંયા તમારો બધો પ્રોગ્રામ જોવાનો છે. કૃષ્ણ ભગવાનનો જન્મ થાય, બધા ગીત ગાશે, પ્રસાદી બેસવાની છે અને પાછા વૈયા ન જતા હો, તમારા ઘરે જાઓ ખાતા હો, ઘરે બધું પડ્યું છે. ગોગડી પણ મારે આઈટમ છે, ઢેબરા ને એવું મારે થોડું ખવાય કાંઈ. સૂકી ભાજી પડી છે, પપ્પા રહેતા મમ્મી રહેતા, આઈટમ તો સૂકી ભાજી કરી હતી તો ઈ પડી છે, તપેલી ભરી છે, અડધી તપેલી સૂકી ભાજીની પડી છે, ભરી છે. તમે ખાઈ આવો, જાઓ ઊભા ગળે ગળસીને પાછા આવી આવજો, જાઓ. મમ્મી મને કપલા કૂટે છે, મને કપલા કાઢી દે ને, હવે હું થાકી ગયો છું. હવે ઘડીક ખાઈ વો માર દીકરો, માર ગોગડીયો દીકરો કપડા કૂટે છે મારા દીકરાને. હવે ઘડીક જ પહેરવાના છે પછી મારા દીકરાને હમણાં બીજા કપડા પહેરાઈ દઉં હો. હવે મારો દીકરો અડધી કલાકે નહીં થાય હો બેટા. પછી મારા દીકરાને પછી છે ને ખાલી કોણું ટી શર્ટ પહેરે દઉં, કોણી સડી પહેરે દઉં, ત્યાં સુધી ઊભો રહે. મારો દીકરો હમણાં ફોટા પાડવાના છે, મારા દીકરાના પપ્પા ફોટા પાડશે અને મુંગઠે કાઢી નાખવાનો અને પછી તારે બધું કાઢી નાખવાનું હો મારો ગોગડીયો દીકરો. હા મમ્મી પછી મને કપડા કાઢી દેજો, મને બહુ ખૂટે છે. હો મારા દીકરાને કપડા કાઢી જ દેવાના છે હો. આપણે કાનુડાના કપડા નથી પહેરવાના, ઘડીક જ છે. પછી મારો દીકરો હમણાં મટકી ફોડશે, પછી પ્રસાદી ખાશે ભગવાનની, ભગવાનને ઝુલાવશે, ઈસકો નાખશે. કામમાં દીકરો ઘડીક ઊભો રહે હો મારો કાનો. હે લંગુ તને કેમ છે? હારું છે ને? તું આઈ નો બહુ ઊભી રહેતી, ઘડીક બેહી જા, થાકી જાશ પાછી. આઈ માર પાસે બેહી જા લંગુ, ઘણી જગ્યા છે, થાકી જાશ ઊભી રહી રહી. ના બેહવું નથી, મને ઊભા ઊભા ગમશે. સુડેલ માન નથી બેહવું. મને તો એમ તો બહુ સારું છે, હવે કાંઈ વાંધો નથી. સુડેલ લોહીના ટકા ઘટી ગયા હતા ને તો થોડીક નબળાઈ જેવું થઈ ગયું હતું, પણ હવે બધું હરખું થઈ ગયું છે. હો સુડેલ હવે તાર ઘરવાળાને સારું છે ને? ધોકો ચડાવ્યો તો તે હવે કાંઈ વાંધો બાંધો જ નથી ને? તાર ખાહુ બધાને તારે સારું હાલે છે ને બધા હારે? હા હો લોગડીમાં છે, હવે બહુ સારું છે. મારા હાહુ કાંઈ નથી બહુ કહેતા અને એના આન પપ્પાની બહુ સારું છે. હવે કાંઈ વાંધો નથી, હવે બધું હરખું થાતું આવે છે. ભગવાન પછી હામું જોવે ને, क्यारक तो जोए। हे खोगरी, मैंने ही तुम्हें मिस कॉल मारा था, इसलिए तुम यहाँ आई हो ना। मुझे ना तुम्हारा काम है, मुझे एक बात बताओ ना, ये सब प्रोग्राम कब खत्म होने वाला है? मुझे यहाँ कुछ भी अच्छा नहीं लग रहा है, मुझे है ना घर जाना है, प्लीज मुझे बताओ ना कब खत्म होगा ये? वलंदी आ બધું હમણાં ખતમ થવાનું છે, તારે થોડાક વાટ જોવાના છે. અત્યારે એમ તાત્કાલિક ખતમ નહીં થવાના છે, થોડી વાર અહીંયા તારે બેહવાના છે, પછી તું ઘરે જવાના છે, પ્રસાદી લઈ જવાના છે. ઓકે ગોગડા, તમે ઘરે જાઓ, મારે તમારું કામ છે. કોલે આપણે મટકી બનાવી છે ને, આ ગોગડીઓ ફોડવાનો છે. ઈ મટકી છે ને મેં મૂકી છે, આપણે રહોડું છે ને પ્લેટફોર્મ પર મૂકી છે ને, એમાં માખણ નાખવાનું છે અને ચોકલેટો થોડીક નાખવાની છે. ઈ હું ત્યાં તૈયાર કરીને બધું આવીશું, ત્યાં મૂકી છે પ્લેટફોર્મ ઉપર. માખણ ફ્રીજમાં પડ્યું છે, ઈ તમે નાખી દેજો. અને આપણે કેક કાપવાની છે ને, પછી કેક લેતા આવજો તમે. આ કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય, 12 થઈ જાય, પછી આપણે ગીત ગાઈ લેવી બધા, અને પછી કેક લેતા આવજો. પછી આપણે કેક કાપી નાખશું. આરો ઘરે જવાના છો તમે?
હા ગોગડી હાલ હમણાં હું જાઉં છું હો. ઘડીક રે ઘડીક આય બેહું, હજી તો વાર છે ને, પછી લેતો આવ હાલ બધું. વલંદી તારે ઘડીક અહીંયા બેહી રહેવાના હે, પછી ઘરે જવાના હે હો. કેક ખાવાના હે ને તને? यस मुझे खाने हैं केक, मुझे बहुत अच्छा लगता है केक, बहुत स्वीट होता है। હા મને ખબર હે કે તને કેક બહુ પસંદ છે હો, એટલે જ તને અહીંયા બેહાડી રાખવામાં આવ્યા હે। तुम लोग यहाँ पर केक काटने वाले हो तो मैं थोड़ी देर रुकती हूँ, वरना मैं घर जाने वाली थी। मुझे ना केक खा बहुत अच्छा लगता है, बहुत प्यारा लगता है, कितना मीठा आता है, स्वीट स्वीट बहुत अच्छा लगता है, इसलिए मैं यहाँ रुकूंगी। વલંદીના પેટની વાંદરા જેવી ગધેડી હાળી કેક ખાવાય બેસે, પણ આ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે, બધા કેટલા તૈયાર થયા છે, બધા કેવા વ્યવસ્થિત તૈયાર થઈને એવા બધાને ઉત્સાહ છે કે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થશે, આપણે ઉજવણી કરશું, ઉજવશું, અને આને એક કેક ખાવીશ, આને 2 લાફા મારવાનું મન થાય છે મને વાંદરીની। આવ્યું છે અમારા ગામમાં નંગ જેવી। ગોગડી તો થોડુંક બોલવામાં ધ્યાન રાખજો, તારે મીટર રહેતું નથી ને, તારી ડોહી પાછી સમજે ગુજરાતી, કાઈ બધું એને હિન્દીમાં સમજે એવું નથી, ગુજરાતી હોતને આવડી ગયું છે એટલે શાંતિ રહે। गोगरी एक बात पूछनी थी मुझे तुमसे, वो टोपी वाला है वो कौन है? वो लड़का वो तुम्हारी सीबरी मासी है ना, उसके पास में खड़ा है, वो कौन है मुझे बताओ ना। ये हमारा शिवरी मासी है ना, एना घरवाला है वो, एना पतिदेव है। पतिदेव में तने समझ में आवे से काई? मुझे समझ में आ गया, वो तुम्हारी सीबरी मासी है, उसका है वो अभी है ना। એ તારા બાપને બબી નથી, એના ઘરવાળા છે, ભૂત જેવી હું બબી ને બી કરસ તે આવ્યો અરે મગજના દહીં થઈ જાય, મારું મગજ સટકી જવાનું છે। गोगरी तुम्हें समझ में नहीं आ रहा है मैं क्या कहना चाहती हूँ, वो तुम्हारी सीबरी मासी उसके हस्बैंड है ना, ऐसा कहना चाहती हूँ मैं, समझो मेरी बात को तुम। હે ગોગડાવડિયા ભૂતના પેટની વલંદી છે સુડેલ ડાકણ, ઈવડી એમ કહેશે કે શિબરી માસીના હસબન્ડ છે, એટલે હસબન્ડ એટલે શું થાય? એ ગોગડા પતિદેવ થાય? એ ગોગડી ઈ વલંદીની કાઈ ખબર નથી પડતી, તને કાઈ પડતી નથી। હસબન્ડ એટલે પતિદેવ નો થાય, દુશ્મન થાય। હું હવે બધું મું કોને મગજના દહીં કરત્યું? ગોગડા તમારી હારે મગજમારી કરવાની, હસબન્ડ એટલે દુશ્મન થાય, ના વલંદી કે ઘરવાળો થાય। મારે હું કરવી બળૈતરા, ડોશી હારે ધડીકા કરવાના, ડોશી કે મને ભૂખ લાગી, હજી આઈને ખોડાના ને ફરાળ કરવા મર્યા તો નથી। મારે તમારે કોઈ યાર કાઈ માથાકૂટ નથી કરવી। હું મારા વાલા સબસ્ક્રાઇબર હારે થોડી વાત કરી લઉં અને એને કહી દઉં કે આપણે જન્માષ્ટમીના 2 ભાગ બનાવવાના છે, અને આ છે પહેલો ભાગ અને બીજો ભાગ હજી બનાવવાનો છે ફ્રેન્ડ। તો તમે આ ભાગ જોવાનું ભૂલતા નહીં, જન્માષ્ટમી સ્પેશિયલ બનાવવાનો છે આપણે, 2 ભાગ બનશે જન્માષ્ટમી સ્પેશિયલ। અને તમને વિડિયો ગમે તો પાછા મને કમેન્ટમાં કહેજો। અને આ જન્માષ્ટમી સ્પેશિયલ આવડો ભાગ આવશે આપણી મેન ચેનલમાં, ગોગડીની મોજ 1 2 3 આ ભાગ એમાં આવશે, અને બીજો ભાગ આવશે ગોગડી 1 2 3। તમને બધાઈને તો ખબર જ છે કે આપણી 2 ચેનલ છે, ગોગડીની 2 ચેનલ છે ફ્રેન્ડ। અને વિડિયો તમને કેવો લાગ્યો ઈ તમે કમેન્ટ બોક્સમાં મને કહેવાનું ભૂલતા જ નહીં, ઓકે મારા વાલા ફ્રેન્ડ। અને મારા વાલા ફ્રેન્ડ તમે બધા મને બહુ કમેન્ટ કરતા, કોલાના કપડા બદલો, ફલાણાના કપડા બદલો, ઢીકણાની હેરસ્ટાઈલ બદલો, પૂસડાનું આમ કરો તેમ કરો। તમે થાય એટલી મહેનત કરીને બધા કેરેક્ટરને આ રીતે જો તૈયાર કર્યા છે ફ્રેન્ડ। તો તમને વિડિયો કેવો લાગ્યો ઈ મને કહેવાનું તમે ભૂલતા જ નહીં, કારણ કે હવે મને ટેવ પડી ગઈ છે, રાતે હું હાવ ફ્રી થઈ જાઉં ને, નવરી થઈ જાઉં ને એટલે ફોન મારા હાથમાં લઈ લઉં અને બધાની હું એક કમેન્ટ દિલથી વાંચું છું ને દિલથી બધાની કમેન્ટ હું લાઈક કરું છું, કહેવાનું ભૂલતા નહીં। મારા વાલા ફ્રેન્ડ, મારા તરફથી અને મારા ફેમિલી તરફથી, મારા પરિવાર તરફથી તમને બધાને હેપી જન્માષ્ટમી, અને તમે બધા ખુશ રહો, બસ એવી જ હું દિલથી દુઆ કરું છું બસ। અને હું તમને વધારે ને વધારે ખુશ રાખી શકું એટલી હું કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું છું ફ્રેન્ડ। મારા અમુક મારા સબસ્ક્રાઇબર છે ને, મારા વ્યુઅર્સ, અમુક મને કમેન્ટ કરતા હોય કે ગોગડી બેન તમે ગીત ગાઓ ને અમને બહુ ગમે છે, તો આજ મને એવી ઈચ્છા છે કે હું કાનુડાનું એકાદું તમને ગીત સંભળાવી દઉં એમ। हो राधानो दीवानो कानो यशोदानो जायो, हे कानुडो मोरली वाळो सेल कामणगारो, वृंदावन में रास रचावे राधा घेली करतो, सौना दिल में वसतो कानो मोहन छेल छोगाड़ो। हो राधानो दीवानो कानो यशोदानो जायो, हे कानुडो मोरली
બકા જો ને દીકા હવે થાકી ગયા છે હો હવે બેહી બેહી હવે ગોગડા જોવો ને ભૂતડી તો છે ને મરી ગયેલી પેલા બધું તૈયાર થાય બધું પહેરે અને હવે એના બધું ગમતું નહીં હોય ને ગરમી થાય છે હમણાં મને કહેતી હતી ગોગડી મને બહુ ગરમી થાય છે તો કોણ એને બાપના હમ દેતું છે કેટલી બધી તૈયાર થાય પછી માંદીની પડશે મરશે ને ઈ પાછી એવી રૂપાળી છે ને તો થોડીક તૈયાર થઈને તો એવી સરસ લાગે અને જીણકી એવી લાગે બે બહુ સરસ લાગે ગોગડા કેટલા વાગે કયો તો નકરી મરી જશે ગોગડી હવે 7 થી 8 મિનિટની વાર છે આયો કે તો એ તો આવું મટકી લેતો આવું અને પછી હું અહીં આવું છું તરત જ હો હા જાવ ગોગડા લેતા આવો મટકી લેતા આવો અને તમારે ન જાવ હોય તો તમ તાર હું લઈ આવું નકર તમે અડધું ફરધું ભૂલી જજો ફ્રીજમાં ભૂલી જશો પાછા ફ્રીજમાં જો પેંડાનું બોક્સ પડ્યું છે ફ્રીજ ઉપર ચોકલેટની ઓલી પડી છે થાળી ભરી મટકી પ્લેટફોર્મ ઉપર પડ્યું છે ને માખણ ફ્રીજમાં છે પાછું લાવવાનું કાંઈ ભૂલતા નહીં નકર હું જાઉં છું ને કેક ન ભૂલતા પાછા કેક તો ભૂલતા જ નહીં આ મમ્મી ઘરે આવો ને હવે મને કી લાગી ગઈ છે અને મને ઊંઘ આવે છે એલી સુડેલ જા બાપા તારો છોકરાને છી લાગી છે ને તારા છોકરા લખણ ખોટીના સમણાય તને ભરી મૂકશે ને આયે બધું ભરી મૂકશે જા જઈને છી કરાઈએ બાપા જા અને છે ને તું એને હુવડાવતી આવજે નકમ તને પાછો આયા કંદડ છે તારા છોકરા બહુ લખણ ખોટા સુડેલ હવે તમારે વાહે વારો જ છે તમારે કાલ સવાર નાનું થવાનું જ છે પછી હું કહીશ કે તારો છોકરો લખણ ખોટો મારો છોકરો બિચારો કાંઈ લંગુ લખણ ખોટો ને તને હું લખણ ખોટો દેખાણું આવી ત્યારની બિચારો મારા ખોળામાં શાંતિથી બેઠો છે તો અત્યારે એને શી લાગી ગઈ તો તું એમ કહેશો કે લખણ ખોટો છે તું એક લખણ ખોટીની છો મારે છે ને ભગવાનનો વાર છે આઠમ છે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે અને મારે તારે બાંધવું નથી લંગુ નકર છે ને તારે મારે ઊભાઈ ભળે એમ નથી તું મારા છોકરાને છે ને કઈ કેતા પેલા વિચાર કરજે લખણ ખોટા ને વગર લખણ ખોટા થોડુંક ધ્યાન રાખજે હા એ બાપા સુડેલ હવે હું નહીં કહું તું થોડીક શાંતિ રાખેલી મારે પેટમાં એવું પાપ નથી મારે છે ને સ્વભાવ એવો છે હું બોલી નાખું પણ મારા પેટમાં પાપ નથી બાપા તારા છોકરા હારા જ છે પણ આ શી લાગી ગઈ ને એવું બધું અહીંયા કેમ કે મને તેમ થાય કે હમણાં ભરી મૂકશે તને ભરી મૂકશે કઈ મારી માથે પીવડે તારા છોકરા શી ન કરી જાય કે તો મારે એવું થોડું હોય સુડેલ હું તું કે મારે એવું પેટમાં પાપ નથી હું હાવ ભોળી છું હા લંગુડી તું કેટલી ભોળી છો ને બધાયને ખબર જ છે મારી બેનપણી ગોગડીનો જીવ લઈ ગઈ કુંવારી હતી ને એટલે એ પાણી ને પછી બધું માથે આવ્યું ને હાહુ એવી માથા ભારે મળી નણંદ એવી માથા ભારે મળી ને એટલે તું સીધી ની થઈ છો તને ભાન થઈ છે નકર તું કેટલી ભોળી છો ને બધાયને ખબર છે આવા રે હું માથાકૂટ કરે હાલું મારા છોકરાને શી કરાય આવું કાળા મોઢાળી જડબાળી ગોગડી માસી મારા છોકરાને શી લાગી છે ને તો હું શી કરાવતી આવું તમે મારી અહીં જગ્યા રાખજો આ કોઈને બેહવા ન દેતા મારી જગ્યા મને અહીં બહુ મજા આવી છે મને અહીં બધું દેખાય છે મજાનું પછી હમણાં કેક કાપશે ને ગોગડીઓ મટકી ફોડશે ને જોવાની મજા આવે એ હા સુડેલ જા તું તારા કોઈ નહીં બેહે હો કોઈ નહીં બેહવા દો તારી જગ્યા રાખી જા તાર છોકરાને છી કરાવતી આય लंगू बेन यहाँ जगह खाली है वहाँ मैं बैठ सकती हूँ लंगू बेन आप बेरी हो गई हो मैं आपको कब से आवाज लगा रही हूँ आप सुन ही नहीं रहे हो મારા શીબરા તમે આવ્યા ને તો ભલે આવ્યા પણ તમારો ઘરે જઈને વારો જ છે આ જન્માષ્ટમી તમારી તો છે ને ઉજવાઈ જ જવાની છે અને તમારો તહેવાર બગડવાનો જ છે આઠમ કારણ કે તમે તમારા લલ્લારા એવા છે એવું નથી શીબરી તને ખબર છે કે હું છે ને ડોક્ટરનું ભણું છું ન્યા હું તને રાખીને તુંય લખણ ખોટી છો તારે ઘરનું કામ કરવું નથી મારા મમ્મી પપ્પાને તારે હાંસવવા નથી ઘરનું કામ કાંઈ કરવું નથી તને હરખું રાંધતા આવડતું નથી તારે ટાઈમે જાગવું નથી તો પછી તને કોણ રાખે કે તું દવાખાને હું ત્યાં નોકરી કરું છું આપણે દવાખાનું આપણે મને થોડુંક ઓલું નોકરી કરું છું થોડું નાનો ડોક્ટર ભલે હું બન્યો છું અને ન્યા પછી જો મારી એકની જગ્યા હોય ન્યા બીજા કોઈ રાખે નહીં તો તારે હરખું રહેવું હોય તો મારા મમ્મી પપ્પાને તારે હાંસવવા પડે ને શીબરી કે તું ખબર જ છે તમારે મને રાખવી જ નથી તો હું કામ અહીંયા દોડી દોડીને આવો છો મારે આ બધાયનું સાંભળવું કેટલું પડે શીબરી તું તારા લખણે આવી રહેશો હું કાંઈ તને તારા બાપના હમ નથી દેતો તું તારા બેનના ઘરે પડી રહે હું તને 17 વાર તેડવા આવ્યો તો તું કેમ વૈયાવસ પાછી તું ત્યાં મારા મમ્મી પપ્પાને હાંસવી ને અહીંયા આપણા ઘરે પડી રહે ને અહીંયા હું તાર બાપે નાખીએ છે બોલાયમાં મને નકર છે ને મારો મગજ હાવ સટકેલનો છે તારો વારો પાડી દઈશ હું તને મારીને તોડ નાખીશ છે ને હું તમને એક વાત કહી દઉં સોખા શબ્દમાં તમે કોઈ દી આયા નો આવતા મારે કાંઈ તમારું કામ નથી હું આખી જિંદગી મારી બેન હારે કાઢી નાખીશ મારી હારે કોઈ દી બોલતા નહીં ઘોઘડા
ગોગડા જોવો છો ને તમે મને દાંત આવે શીબરી માંથી ઉપાડો લીધો તો બોલો આખો હોલ ઊંચો લીધો તો રોવે છે શીબરા માતા બે બાંધે છે ગોગડા જાઓ તમે કેક ને હું લેતા હો નકર આપણે જન્માષ્ટમી ઉજવવાની પડી રહે ને આવડા બથો બેટ બાદ છે ને તો શેરી વાળા સામે ભૂંડા લગાડશે આપણા શેરી વાળા બધા અહીંયા છે ને હજી હમણાં ઘણા ખરા આવશે આપણા શેરી વાળા જાઓ ગોગડા તમે લેતા હો અને શીબરી માસી હમણાં હું જોવો કહું ગોગડી તો ઉપાધિ ઘરમાં ને શીબરી માસી ની બધાને ખબર જ છે કે શીબરી માસી રોવે એટલે બિચારા ભોળા છે એટલે બિચારા રોવા મળે એવી કાંઈ ઉપાધિ ઘરમાં ઈ બેન બાંધવા દે ઈ બેન વસાડે તું કાંઈ પડતી નહીં અને રાતે શીબરા માસાનો વારો જ છે તું તાર બધા એને આપણે કહેવાના છે અને પપ્પા તો શીબરા માસાને ભાળશે એટલે પેલા જ બે લાફા જ મારશે મજા આવશે રાતે ગોગડી હું તને વાત કહું બટા તું ગોગડાને સીન શોક ઓલું લેતો ને પેલું લેતો ને હવે એને ક્યાં કાંઈ આવડે લેતા હવે અડધું લાવશે ને અડધું હમણાં ઢોળી ફોડીને આવશે ને કેક નો સૂંદો કરી નાખશે એને સીંધાય ગોગડી એને હરખું નહીં લેતા આવડે તું જા એને કેક ને એવું બધું લેવડાવવા જાય કાંઈ હરખું નહીં લાવે જા હાલ તો મમ્મી તમારા દીકરા કાંઈ નાના નથી હાડી પહેરી છે ને બહાર કેટલો મમ્મી વરસાદ આવે છે તમે જાવા દો એટલો વરસાદ બહાર ચાલુ છે હમણાં હું જાઉં તો હું મમ્મી આખી બગડું મારી હાડી કેટલી બગડે તોય હમણાં ઘડીક બહાર ગઈ હતી ને મમ્મી ગોગડીયાને પીપી કરાવવા તોય તે મારી હાડી કેટલી બગડી હું ઘરેથી આ બધું લઈને આવું તો મારી હાડી હાવ ભરાઈ ગઈ એટલે મને નો મજા આવે એટલે હું નો ગઈ મમ્મી મેં તમારા દીકરાને સીંધ્યું છે હે મમ્મી આપણા ઘરના બધા અહીંયા છે આપણો ઝીણિયો ભાઈ કેમ નથી મને ઈ નો સમજાણ હો મમ્મી એ ઝીણિયાને તો તાત્કાલિક એના સાહેબે બોલાવ્યા ને ઓફિસે કઈક કામ હતું ને કે તે કઈક પાર્ટી હોય ગમે હોય કાંઈ ખબર નથી એટલે ઝીણિયો ને ગયો મેં ઝીણકીને પૂછ્યું તો ઝીણકી મને કીધું એટલે આ નથી કે ગયા છે બહાર એમ કામ હતું ને એટલે મમ્મી તમારા દીકરાનો જ ફોન આવ્યો હા ગોગડા હા બોલો કેક હવે તમને કીધું તો ખરા ફ્રીજમાં છે એમ હવે એ રહોડામાં પડ્યું છે ને ઈ જ ફ્રીજ છે આપણે ક્યાં બીજા એકે ફ્રીજ છે એક જ છે એમાં છે અને ચોકલેટો ને એવું બધું ફ્રીજ ઉપર છે ને પેંડાનું બોક્સ છે ફ્રીજમાં અને મટકી પ્લેટફોર્મ માથે પડી છે ને માખણી ફ્રીજમાં છે તમને નહીં જડે તમે કોઈ દી ગોગડા કોઈ દી હરખું કામ કરો સીંધેલું મારી હાડી બગડે ને એટલે હું નથી આવતી અહીંયા ઘરે હા તે હાલો આવું છું હમણાં આવું છું હાલો મમ્મી મારે આવું છે મને ભૂખ લાગી છે મારે કેક ખાવી છે મને બહુ ભૂખ લાગી છે મારે આવું છે લેતા જાવ ને મમ્મી મમ્મી મને આવું છે મને લેતા જાવ ઘડી કાઈ બાગલ રેનમાં દીકરો હું અહીંયા કાઈ ફરવા નથી જાતી હું બધી વસ્તુ લેવા જાઉં છું બા પાસે પડ્યો રેનમાં દીકરો કે તો ના મને ગમતા નથી કપલા કૂતે તે એક તો ભૂખ લાગી તે મતલા કવલી ગયા તે માલે હું કરવું મમ્મી લેતા જાવ હાલ લેતી જાવ મારા દીકરા ના મમ્મી હું ગોગડિયાને ઘડીક લેતી જાવ ઈ હવે ધરાઈ ગયો છે ના ગોગડી વરસાદ કેટલો આવે છે એને નથી લઈ જાવ ઈ તો છોકરું છે તું છોકરું છો એને ઘરે નથી લઈ જાવો તું જા બધું કેક ને બેક ને બધું લેતી આવી રોશન તો હું એને સાનો રાખીશ રેવા દે એને નથી લઈ જાવો માંદો પાડવો છે છોકરાને ના મમ્મી મને આવું છે બા તમે નાનો પાડો હું નહીં માંદો પાડો મને આવું છે એ જા માર દીકરો સાનો રહી જાવ હો રોવું નથી જા મમ્મી અરે જા ગોગડી લેતી છે ને હાડીને છેડો ઓઢાર દેજે ને પલ્લે ની હો એ ગોગડી જાની હવે છોકરાને લઈ જા તારે જેને લઈ જાવ એને લઈ જા ને જાને શીબરી માસીને ઉપાડ શીબરા માસાને લઈ જા નીતુડીને લઈ જા ધોળકીને લઈ જા લંગુને લઈ જા અને ઝીણકીને લઈ જા તારે જેને લઈ જાવ હોય ને હારે લઈ જા પણ તું બધું લઈ આવીને બાપા જાને તારો વર હમણાં બધું ઢોળી ફોડીને આવશે જાની હવે તે એક જીવ લીધો છે હવે તે તો એ ભૂતરી જાવ છું શાંતિ રાખને બાપા છોકરો મારો રોવે છે ને તું એક અહક કરાવસ હાલ મત દીકરો ગોગડિયો હાલ હવે આપણે જાવી હો આવી ગયો મારો દીકરો મારો કાનો મારો ગોગડિયો હવે રોતો નહીં હો મારા દીકાને હાલું ઘરે લઈ જાવ અને પછી આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય ને પછી મારા દીકાને કેક ખવડાવવાની છે મારા દીકાના ફોટા પાડવાના છે પછી મારા દીકાને કપડા કાઢી નાખીશ પછી બીજા નવા કોના કપડા પહેરાવી દેશો મારો કાનો હે ડોશીમાં આ બધાયને કેટલી વાર લાગશે તમે મને કેદુનું ક્યારનું ખોડીને રાખ્યું કેદુનું બોલાઈ જાય છે તમે મને અહીંયા લાવ્યા છો તમે એમ કીધું હાલ જન્માષ્ટમી બધા ઉજવે છે તો આપણે જાવી તો કેટલી વાર લાગશે હે ડોશીમાં ઈ જનાવરા બટા આપણે જો હું ભૂત છું બરોબર છે
અને તું જનાવરું છો, તને માણા આઈને નો મજા. આ બધા માણા છે, આ બધા માણા આવા દોય બેટા, તારે આઈને રહેવું જોશે. આ બધાયના નાટક આવા દોય બેટા. તું આ ઊભો રે ઘડીક હવે, કાઈ બોલતો નહીં.